આજરોજ પટના એરપોર્ટ પર અમદાવાદથી પટણા આવી રહેલ ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળતા હંગામો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તો લગભગ 2 કલાક સુધી ચાલેલી તપાસ બાદ કોઈ પણ વસ્તુ શંકાસ્પદ મળી ન આવી હતી. તો ત્યારબાદ તપાસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દરમિયાન મુસાફરો પણ ખૂબ ચિંતિત દેખાતા હતા. તો મળતી માહિતી મુજબ અમદાવાદથી પટના જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6C921 લેન્ડ થવાની હતી. તો આ દરમિયાન એરપોર્ટ અધિકારીઓને ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળવા પામી હતી. ત્યારબાદ એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્ક્વોડ પટના એરપોર્ટ પર પહોંચી અને વિસ્તારની તપાસ કરી હતી. તો ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું અને માહિતી ખોટી હોવાનું જાણવા મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.